ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથ જે દેવાસુર સંગ્રામમાં દેવતાઓને સહાય કરતો એ સૂર્યવંશી રાજા દશરથ શ્રવણને શપથભેદી બાણ વાગ્યું અને થાર ધ્રુજે છે. પાણીનો ઘોડો ભર્યો છે. શ્રવણે મરતા મરતા કીધું કે હે રાજા, તે મને તીર માર્યું એનો મને કોઈ દુઃખ નથી, પણ મારા માતા પિતા તરસ્યા છે, એને તું જળ પાઈ દે. હે રાજા, મારી અંતિમ ઈચ્છા છે. રાજા ડરે છે. એ કુંભનું જાડું લઈ ખોબામાં કુંભ ધીરે 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 ડગલા માંડતો માંડતો પરિગલાના વિશાળ વટ વૃક્ષ નીચે બેઠા છે. કાનની અંદર જે દશરથ હાલે છે એના ચરણ પડે છે. સુકાઈ ગયેલા પાંદડા પર એનો પગ પડે અને એના હાલવાનો અવાજ આવે છે. અને માતા પિતા પૂછે છે, કારણ કે શ્રવણના માતા પિતા એની હાલ પણ ઓળખતા. એ હાલતો ત્યારે હાલમાં ફેર પડી ગયો, કારણ કે ખંભે કાવડ પગમાં કઈ લાગ્યું હશે. ત્યારે એને કીધું હતું કે શ્રવણ, હવે આપણે તીર્થયાત્રામાં નથી જવું, આપણે ઘેરે વહી જવું. શ્રવણના માતા પિતા ઓળખી ગયા કે આ શ્રવણ નથી, આ શ્રવણની હાલ નથી, આ કોણ છે? પૂછ્યું, કોણ છો? શ્રવણને ડર છે, ભય છે, એના કારણે રાજા કઈ બોલતો નથી. અયોધ્યાનો સમ્રાટ હાથ ધરે છે, કારણ કે એનાથી એક દોષ થઈ ગયો છે. રાજા કહે છે કે હું અયોધ્યાનો સમ્રાટ રાજા દશરથ છું. મારાથી અજાણતા અજ્ઞાનતામાં શબ્દભેદી બાણ લાગ્યું અને આપના પુત્ર શ્રવણનું મૃત્યુ થયું છે. પાણી તો શું પીવે? શ્રવણના માતા પિતા ચોધાર આંખથી રડવા માંડ્યા છે. હૃદયની અંદર સંવેદનાઓ થઈ છે, દુઃખી થયા છે. શ્રવણના માતા પિતા કહે છે કે અમે બ્રાહ્મણ છીએ, અમે તને શ્રાપ આપીએ તો તારું અયોધ્યાનું નગર સમૂળ નષ્ટ કરી દઈએ, પણ અમે બ્રાહ્મણ છીએ, અમારા શ્રાપ ન અપાય. પણ પુત્રની વિયોગ, સંતાનોનો વિયોગ કેવો હોય? હે રાજા દશરથ, તને ચાર પુત્ર થશે, તારે ત્યાં મૃત્યુના સમય એકેય હાજર નહીં રહે. તને પુત્રનો વિયોગ થશે. જેના ભાગ્યમાં, જેની કુંડલીમાં, જેના જન્માક્ષરની અંદર સંતાનનો યોગ નહોતો, પણ એક બ્રાહ્મણના શ્રાપને કારણે એ દશરથને ત્યાં ભગવાનને સ્વયં આવવું પડ્યું છે.